વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી 2 સાપ અને 1 પાટલાઘોનું સહી સલામત રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। ગોત્રી વિસ્તારમાં આવેલા મારુતિધામ સોસાયટીમાં રસોડામાંથી ઝેરી રસેલ્સ વાઇપરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તેમજ હરિઓમનગર પાણીની ટાંકી સામે બાઇકમાંથી કેટ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જ્યારે બહુચરાજી વિસ્તારમાં આવેલ માળી મોહલ્લા ખાતેથી 4 ફૂટની પાટલાઘોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। આમ ચોમાસાની ઋતુમાં સરીસૃપો રહેણાંક વિસ્તારમાં આવી જતા સતત રેસ્ક્યુ કરી સહી સલામત વન વિભાગને સોંપવામાં આવી રહ્યા છે। દેખાય કમ્પ્લીટ। અને શું મારથી ખેંચાય નહીં? આ બતાવો। આ નોન વેનમસ સ્નેક છે, આ કેટ સ્નેક કહેવાય, આ ટ્રી સ્નેક છે। આ સેમી વેનમસ એક જ સ્ટાર્ટ નથી કર્યું। નમસ્કાર દોસ્તો મિત્રો, હું વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટમાંથી કિરણ કુમાર શર્મા। અત્યારે 10:30ની આજુબાજુ હરિઓમનગર પાણીની ટાંકી સામેથી મને કોલ આવ્યો હતો કે એક બાઇકના મીટરની અંદર એક સાપ જોવામાં આવ્યો છે। તો તરત આટલું તો તરત હું અહીંયા સ્થળ પર પહોંચીને કેટ સ્નેક જે ટ્રી સ્નેક આવે છે એને સેફલી રેસ્ક્યુ કરી લીધો છે। હવે એને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અંદર હવે જમા કરાવી।